તો ઝી 24 કલાક પર રાજકોટના નવા મનપા કમિશનર, જી હા, ઝી 24 કલાક પર રાજકોટના નવા મનપા કમિશનર, ઝી 24 કલાક સાથે મનપા કમિશનરે ખાસ વાતચીત કરી છે. મ્યુનિસિપલ કમિશનરની ખાસ વાતચીત. તેમણે કહ્યું છે કે ગેરકાયદે ગેમ ઝોન અંગે તપાસ કરવામાં આવશે. રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બીપી દેસાઈ છે તે અત્યારે ચાર્જ માટે આવ્યા છે. શું કહેશો અત્યારે રાજકોટ પહોંચ્યા છો? બસ હું આજે હજુ ઓર્ડર થયો છું અને જસ્ટ હાજર થઈ રહેલો છું. હવે હાજર થઈ અને લેટ મી ટેક ધ સ્ટોક ઓફ ધ સિચ્યુએશન. શું છે અત્યાર સુધી, શું કાર્યવાહી થઈ છે. નામદાર હાઈકોર્ટના પણ આદેશો થયેલા છે, એ મુજબ પણ કાર્યવાહી કરવાની થશે. જે આવા ગેમિંગ ઝોનને લઈ અને જે ગેરકાયદેસર ગેમિંગ ઝોન છે એની સત્વરે કેવી રીતે તપાસ પૂર્ણ થઈ જાય અને તપાસના અંતે જે પગલાં લેવાના હશે એ પગલાં આપણે લઈશું. સૌથી પહેલું કામ શું રહેશે આપણું સર? સર ટાઉન પ્લાનિંગ લઈને બહુ જાજી ફરિયાદ છે સર, તેને લઈને શું કહેશો? જે સ્કૂલ ઉપર બાંધકામો કરવામાં આવ્યા છે તેને કઈ રીતે જુઓ છો? હાલમાં મારે પણ એ વસ્તુઓને જાણવી પડશે, ત્યાર પછી એમાં આગળ વાત કરી શકાય. ચોક્કસ આ હતા રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર દેસાઈ સાહેબ કે જેઓએ જણાવ્યું હતું કે હજી તેઓ રાજકોટ માટે આવી છે. ચાર્જ સંભાળ્યા બાદ આ ઘટના કઈ રીતે ઘટી હતી તેને લઈને તમામ માહિતી છે તે એકત્ર કરવામાં આવશે અને તે દિશામાં આગળ કામ છે તે શરૂ કરવામાં આવશે. કેમેરામેન શૈલેષ બગડા સાથે દિવ્યેશ જોશી, ઝી મીડિયા, રાજકોટ. અને આ સાથે ઝી 24 કલાક